ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. પહેલા તો મારા વાલા બધા મિત્રોના હેપી કાલી ચૌદશ. તો ગાઈઝ હું તો આવી ગયો છું. આ બધા શાણ આવી રહ્યો છે. હાર્દિકભાઈ આવવાના છે, વિક્રમભાઈ આવવાના છે. તો ગાઈઝ આપણે ખાઈ બેન આવી ગયા છીએ. શું કર્યું ખાધી ભાઈ? ખાધી ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચલો મોડાસા જવું છે ભરાશે લેવા. લેહડો તાન ટોટા લેતા આવીએ. ચલો અને હેપી કાલી ચૌદશ. હેપી કાલી ચૌદશ. અને બ્લેક ટાઈગર જો અમે કારી ટાઈગર છે એને કાલી ચૌદશ. તો ગાઈઝ આજ વિક્રમભાઈના બેન આવ્યા છે એટલે અમારા પણ બેન કહેવાય. જ્યારથી વિક્રમભાઈ અમારી ટીમમાં જોડાણા છે ને ત્યારથી અમારા ગોપીબેન અમને રાખડી બાંધે છે. તો કીધું આજે ગોતી પણ આજે ગોપીબેન ને જે લેવું હોય ને એ બધું લઈ લે. બરોબર ગોપીબેન? અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. વિક્રમભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. આજ તો બે ભાઈ લોયા છે અને વિક્રમભાઈ તો સમોસા ચશ્મા પહેર્યા. જો ગોપી તાને ગોપી તારે જે લેવું હોય ને આજે તારા માટે બિંદાસ. ચલો ભાઈ મોડા હાજીએ આજના વ્લોગમાં જોરદાર મજા આવી જવાની છે. બસ તો એ બધા વિડીયો લાઈક કરી નાખજો, વિડીયો એન્ડ સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ગાઈઝ આપણી બ્લેક ટાઈગર બસ સ્ટેન્ડના નીચે પાર્ક કરી દીધી છે. પે એન્ડ પાર્ક છે. 30 રૂપિયા લે છે ભાઈ 12 કલાકના. એટલે મસ્ત શાંતિથી આપણે મોડાસામાં ચાલીને ફરીએ. ચલો વિકાજી ચલો. મિની સમોસા ચશ્મા પહેર્યા છે ભાઈ. તો હા ગાઈઝ જોઈ લો અમે ગોપીબેન માટે આપણે ચોઈસ કરીએ છીએ કપડાની. આ ટાઈપની ડ્રેસ છે. બાજુમાં ઉણા થઈ ગયા હતા ને એ સેટિંગ કરી દઉં. ગોપીબેન આ બાજુ જુઓ. ગાઈઝ જુઓ પેલો ડ્રેસ ટ્રાય કર્યો. આ થોડોક ખાલી ખુલ્લો પડે છે સામાન્ય. વિકા તને કોઈ ગમે તો લઈ લેજો. ગાઈઝ જુઓ કોણ શું કહેવાય છે પણ ગાઈઝ જુઓ ગોપીબેન ને એક ફ્રોક પહેરાયું છે. હા એ ગોપીબેન તો જોર લાગ્યું હતું બેન, મસ્ત લાગે છે. હા એ લેડાદાના બીજું પણ ફ્રોક છે. એની હેંગાત તો ઘણી બધી આઈટમો આવે છે. જેમ કે આ ફ્રોક છે ને અંદર પડશે આવે એટલે ગોપીબેન આબુ ટ્રાય કરો હેડો આપણે જોઈએ. હો મસ્ત છે. ગાઈઝ જુઓ ગોપીબુનને બીજું ફ્રોક પહેરાયું છે. હા એ સાથે પાછું પડશે આવી જંગાથી. વિકાજી કેવું લાગે છે તમાર બેન ને? ગાઈસ આ બીજું પર કેળાઈ છે એ પૂછ જો ગમા તો નહીં ગમતું. ગોપીબેન તમારું શું કેવું થાય છે? ગમા ગમે છે કે કરી દેવું તો ફાઇનલ બોલો. અને અંદર પાછા જો પૈસા મેળવાના હંગાથી પર્સ આવી જાય મજા આવી જાય તમારો. તમે નવાના તેમ બધા મળવા કાઢ તો હે ને એટલે પૈસા મત મેળવાના પાછા. એક કોમ આબુ રે રહ્યા તન મને ગમી એટલે એક તાર માટે લઈ લઈએ. ના ગાઈસ ફાઇનલી ગોપીબેન માટે કપડાં લઈ લીધા છે વૈભવ ગાર્મેન્ટ્સમાંથી. જોઈ લો દેખાય વૈભવમાંથી. ગાઈસ મોડાસામાં ફરી રહ્યા છે અને આજે આપણે ટોપી લેવાની છે. તો જો આપણે દર વખત હોયથી ટોપી લેતા હોઈએ છીએ કારણ કે હોય આપણે જેવી ટોપી જોઈએ ને એ મળી જતી હોય છે. અમારા સબસ્ક્રાઈબર મળ્યા છે. જય માતાજી કાકા. મજામાં કા? હા લેડો જી અંદર. ગાઈઝ ટોપી લેવા માટે આવ્યા છીએ. તો જો ટોપીની પસંદગી કરી રહ્યા છીએ. હા દેખાય બઢિયા કેપ આવી છે બધી. હા એ લેડો દાના પર અમે આ ટોપીનો ટ્રાય કરીએ. નેચરે ગાઈઝ ટોપી લેવી ને તો હોય જવાય. બાકી તમે સ્ટોક જુઓ યાર. તમારે જે વી ટોપી જોઈએ ને એવી ટોપી તમને મળી જાય. એ સમોસા ગાઈઝ જુઓ તમને એક પ્રેમ બતાવું. ભાઈબંધનો પ્રેમ દેખાય પાછળ. વિકાજી એમની બેનનો હાથ પકડ્યો છે. મારી બેન છે ખોવાઈ ના જવી જોઈએ. કેમ ભાઈ? હા તાણિયા વિકાજીનો પ્રેમ ખરો હોય યાર. ગાઈઝ કપડોની શોપિંગ થઈ ગઈ છે. ચશ્માએ લઈ લીધા છે અને ગોપીબેન માટે ઘડિયાળે લેવાઈ ગઈ છે. આમ ખાલી આપણે મીઠાઈ લેવાની બાકી છે. તો ગાઈઝ આપણે મીનાક્ષી લસ્સીમાં આવ્યા છીએ મોડાસામાં. જોઈ લો ભાઈ મસ્ત મીઠાઈ લીધી છે. હા એ બરાબર 2 પેકેટ લીધા છે. એક વિક્રમભાઈના ઘરનું અને એક અમારા ઘરનું. અને સાથે શેઠે પાછું ફ્રીમાં ગિફ્ટ આલી છે મૂકવા. હા બાકી તમે બધા પણ આવજો કારણ કે તે બધી વેરાયટી જુઓ યાર. એક નંબર વેરાયટી તમને અહીંયા મળી જવાની છે. શેઠનો પ્રેમ દેખો. એમને એમ કીધું કે આ વિક્રમભાઈના બેન આવ્યા છે તેમના માટે મસ્ત મજાની આઈસ્ક્રીમ કાઢીને આપી છે. ગોપી કેવી લાગે છે આઈસ્ક્રીમ? મસ્ત લાગે છે ને? હા ખાઈ લેવું. પછી આપણે આગળ એક બીજી આઈટમ ખવડાવવા લઈ જઈએ. બરોબર ને? હા ગાઈઝ
હવે આપણે નીકળ્યા છીએ ગોપીબેનને એક આઈટમ ખવડાવવા માટે, બરોબર છે? એ આઈટમમાં મેં તમને અત્યારે કહ્યું નહીં, સરપ્રાઈઝ રહે. ગોપીબેન તમને ખબર છે શું ખવડાવવાનું છે? ગોપીબેન મજા તો આવે છે ને આજે? તો બરોબર. કોઈ લેવું હોય તો બિંદાસ કહેજો હો ને. તાન પછી બાકી આ મને જે ખબર પડે તમે લઈ આલ્યું જ, પણ આ મને જે ખબર ના પડે અને તમારે કોઈ લેવું હોય તો કહી દેજો. મને કદાચ શરમ લાગે ને હાર્દિકભાઈ કહેજો. કે ધ્યાનમાં હો ને હા બે હારની કોનમાં કહેવાનું હાર્દિકભાઈ મને મારા કોનમાં કહે, પછી આપણે દુકાન વાન કે. ફાઇનલી આવી ગયા છીએ આપણે હોટલમાં. આજે ગોપીબેનને ખવડાવવાનું છે કંઈક અલગ અને યુનિક અને એન્ટિક, બરોબર? તો લેડો તાને આ બાજુ છે રિયલ પપરિકા અને આ બાજુ છે લાપીનોસ પિઝા. તો ગોપીબેન તમે કહેડ આપણી હોટલમાં જઈએ. કોમાં જવું છે, કોમાં જવું છે, કયા કેફેમાં જવું છે કહેડો? હા તો ચલો તાને ઓમાં જઈએ આપણે. रुको जरा ફાઇનલી ઓર્ડર આપી દીધો છે. અમે જોઈએ કે આપણે કઈ આઈટમનો ઓર્ડર આપ્યો છે એ. બાકી જો સામે બેસી ગયો છે ગોપીને. એવો ગોપીએ મળતું છે બાજુ ને, ખાતી નહીં નક બરી ગઈ. હા ગાઈસ જોઈ લો, ફાઇનલી 2 ડીશ પીઝા મંગાવી દીધા છે અને આજે ગોપીબેન અને વિક્રમભાઈ ખાવાના છે પીઝા. કેવા પીઝા હે? એ ખબર નહીં યાર, નોમ તો મને ઓછું આવડે છે યાર. ગાઈઝ વોઇસ જોવા 280 રૂપિયામાં અનલિમિટેડ મળતું હોય છે. એમાં તમને બધી આઈટમો દેખાય. આ બધી આઈટમો આવી જાય, તમારે જેટલું ખાવું એટલું. અને બાકી આ બાજુ સલાડ છે, દાળ છે, ભાત છે, બધી જ આઈટમો છે મતલબ, બરાબર છે? અને પાછું અલગથી પીઝ આવે ને એ તો પાછું અલગથી આવતું હોય છે. લેડો આજે આપણે થોડા ફાફડા લીધા છે, રોટલી લીધી છે. મને કોઈક ટ્રાય કરીએ. મિત્રો ફાઇનલી મસ્ત નાસ્તો કરી લીધો છે. આમ તો આપણે નાસ્તો કરવા માટે આવ્યા હતા, પણ ઓય આઈને તો ભાઈ બધાએ ભર પેટ ખાઈ લીધી છે, કારણ કે અનલિમિટેડ હતું એટલે બધાને ખાવાની મજા આવી ગઈ છે. આ બધા જો બધા બીજી થઈ ગયા છે. ગાઈઝ હવે લાસ્ટમાં આપણે ફટાકડાની શોપિંગ કરવાની બાકી છે. તો આપણે આવી ગયા છીએ શગુન ટ્રેડર્સમાં. ઓયથી આપણે મસ્ત મજાના વિક્રમભાઈ માટે ફટાકડા લઈ લઈએ. હા બરોબર ને વિકાજી? ટકરા રીવના હે ને શું લેવાનું તારથી? બીડી બમની એવું. બીડી? હા બીડી બમ તારાડી કે પિસ્ટલ બમ? બેટ પડાકા બરાબર, ભીંત ભડાકા. તો લેડો ગાઈઝ અંદર જઈએ અને બધી શોપિંગ કરી લઈએ. આ બધા મિરચી છે ને આ બધા. તો ગાઈઝ જો બધા ફટાકડાની શોપિંગ કરી રહ્યા છે. સૈયાર તો યાર બોમાં આવે છે એટલે હો એમાં આ બે જણો છે ને ભેગો ફૂટે. હા જાય બે જણો મિરચી મેળવડો. સુતરી સુતરી બોમે છે. શું સુતરી? જો કઈ ચક્કર બોમાં આવે છે. ચક્કરીઓ ફર્યા સિસ્ટમ છે. આ ચક્કર આ છે ને આપણે કહેતા ને એ છે હાફ. તો ગાઈસ ફટાકડોની શોપિંગ ચાલુ છે. ભાઈ તો યાર બોમ્બ લીધી તમને જો બતાવું. હા જુઓ વિક્રમભાઈ બધે યાર બોમ્બ લીધી છે. અને હવે આપણે શું લેવું છે ગોપી? શું લેવું છે? ગરગંટી. આ ઘંટી સાઈડ હા. અરે હો નહીં લે હા. તને ગમે છે? હવે બીજું ગમે છે? આ બાજુ રોકેટ જાય ને. રોકેટ લેવું છે? એટલે બાવાજી ગોપીને રોકેટ લેવું છે? રોકેટ લેવું પડશે તો આપણે અમેરિકા જવું પડે વૈજ્ઞાનિકો મળવા માટે. અરે રે શું રોકેટ લેવું છે? આ રાષ્ટ્રવાળું રોકેટ. રોકેટ એ ગોપીને રોકેટ લેવું છે. રોકેટ બતાવો. આજે રોકેટ લઈ લઈએ. આ ગરગંટી લઈએ. હા ગરગંટી લઈએ દરવા માટે. ઘઉં દરવા પૈસા. હા તો ગાઈસ ફાઇનલી મેં આવ્યા છે રોકેટ લેવા કાજી. જેવો મોટો મોટો રોકેટ. એક રોકેટ 2 કિલોનું. આ કેટલા કેટલા કિલોનું? એક રોકેટ 2 કિલોનું. એક જ રોકેટ મિકી માઉસ વાળા બોમ્બ છે. અને આ છે ચૂહાવાળા બોમ્બ. હું? ચૂહા બોમ્બ છે. ચૂહા બોમ્બ. હા, ચૂહા બોમ્બ. રોકેટ છે ચૂહા રોકેટ. ચૂહી. ગાઈસ દિવાળી પતી જાય પણ તારામંડળ નહીં પતે. એવું મોટું તારામંડળ અમને જોવા મળ્યું છે. જોવા ગાય છે હા એ સક એકદમ લોકોન જોવા થોડું અનબોક્સિંગ કરીએ. એકદમ ઘણી બધી ચોદીનું બનાવેલું ને એવું લાગે છે. વિક્રમ તારે શું લેવું છે આમાં? મારે હા ને હાફની કની. હાફની કણી. આપણી કણી લેવી છે. હાફનો બચ્ચો. હાફની કણી. પછી શું કરવાનું?
સગડાવાની. સળગાવવાની લેવું જ છે કા ઓના લેવું છે. હા, ના લેવું છે લેવાય ભાઈ ગોપીને સાપની કણી લેવી છે જો ગાઈસ તમારે હેલિકોપ્ટર લેવું ને હેલિકોપ્ટર તો એ આપણને બોમ્બ આવ્યા છે સ્પેશિયલ હેલિકોપ્ટર વાળા ગજે અને ટેન્ક લેવી તો ટેન્ક છે અહીંયા જુઓ યા ખોલ જુઓ ગાઈસ મોટામાં મોટી બંદૂક છે અહીંયા ગાઈઝ ફાઇનલી ફટાકડો લઈ લીધો છે જો આજ તો આખી થેલી ભરી છે અને બીજી અમુક યુનિક આઈટમો લીધી છે એ તો આપણે ઘેર જઈને ફોડ્યું ને ત્યાં તમને બતાવ્યું લેડો વિકાજી મય મેલ દેડો તારામ અને વિકાજી ને મેલ દે હંગા જંગા દે દે મરાઈ નો લ્યા એ ગોપી મોય જતરાય છે ગોપી પાછળ બે ઉસ્તારી કોઈ ના ના તાન પછી પેલું હવે તો બરોબર તમારે ચલો ગાઈઝ ફાઇનલી બધી શોપિંગ થઈ ગઈ છે અને અમે એકલું ગાઈઝ લેડો બધી ફાઇનલી શોપિંગ થઈ ગઈ છે અને આપણે એક રહેશે ઘેર બાકી આમાં બ્લોગ આપણે અહીંયા એન્ડ કરી નાખીએ છીએ ગોપીબેન કેવી મજા આવી મજા આવી મજા આવી ગઈ ને હો પણ ગાઈઝ મને એક વાતનું બહુ દુઃખ થયું છે કે ગોપીએ પીઝા નહીં ખાધા યાર ખાલી કતી સાખીને મેળ દીધા ગોપી આવું ચાલે કે મને નતા ભાવતા અને પીઝા એકલા નહીં પાછા દાળ ભાત ને બધું જ દુબાશું એ જગ્યાએ તો ભરી 280 રૂપિયામાં અનલિમિટેડ ડીશ હતી અને એમાં એટલી બધી આઈટમો હતી બાપા આહા હાર્દિકભાઈ ધરાઈ ગયા છે પૂછજો હું કે હાર્દિક વિકો એ ધરાઈ ગયો હાર્દિક એ ધરાઈ ગયો ખાલી કેન્સર છે કેન્સર 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 છે લ્યો અને પેલો બુની ના ખાધી ને ખરેખર મને એટલું બધું મારો કાળજો વાગ્યું છે ને આ વાત તો મને ઘા સહન નથી થતું બાજી હા મને સાથી ફાટી જાય એવું દુઃખ થયું. તને સાથીએ વાગ્યું હા. મને કાળજો વાગી પણ બધાને વાગી જ શકત કે તને શું તારા વાગ્યું જાના કટકા મોડી. હાસી તો- કોટકાના મારું રોમ એક છે વૈદ્યનાય હું બધા વૈયો મારા વાગ છે. તો ગાઈઝ લેડો તાન બોમ્બ તો બધા તમને બીજા વ્લોગમાં ફોડીને બધા બતાવ્યું કેવા બોમ્બ લાયા છે અને કેવા નીકળી છે બાકી આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મળીએ સીધા કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર જય માતાજી.